चलो मित्रों, चैप्टर 11 ધોરણ 12 ચેપ્ટર 11 સ્ટાન્ડર્ડ 12 આજે આપણે એમસીક્યુ કરવા છે। તો આપણે શરૂ કરીએ। ફર્સ્ટ એમસીક્યુ, તમને બે બિંદુ આપ્યા છે। જો તમને એક એ પોઈન્ટ આપ્યું છે કે જેના કોઓર્ડિનેટ આપ્યા છે તમને 1 0 0, પછી એક બી પોઈન્ટ આપ્યું છે કે જેના કોઓર્ડિનેટ તમને આપ્યા છે 2 0 0, અને હવે તમારે રેખાની દિશા નક્કી કરવાની છે। You are given 2 points on straight line અને તમારે direction of line શોધવાનું છે। એટલે આમ સ્ટ્રેટ લાઈન હોય એમાં એક એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ છે, તો આ એ બી જે છે એ રેખાની દિશા કહેવાય, ડિરેક્શન ઓફ સ્ટ્રેટ લાઈન। તો આપણે સદિશ એ બી શોધીએ તો સદિશ એ બી એટલે બી નો સ્થાન સદિશ ઓછા એ નો સ્થાન સદિશ, પોઝિશન વેક્ટર ઓફ બી માઇનસ પોઝિશન વેક્ટર ઓફ એ। તો પોઝિશન વેક્ટર ઓફ બી ઇઝ 2 0 0 minus 1 0 0, so it will be 1 0 0। तो રેખાની દિશા આવશે 1 0 0, એટલે તમારે આન્સર આવશે એ ઓપ્શન। જોઈ લો। ચલો મિત્રો, બીજો એમસીક્યુ બરાબર જોઈ લ્યો। તમને એને બે સ્ટ્રેટ લાઈન આપેલી છે, બે સ્ટ્રેટ લાઈન છે, અને તમારે ઈ કહેવાનું છે કે આ બે સ્ટ્રેટ લાઈન સમાંતર છે, સમપાતી છે, છેદક છે કે પછી વિષમતલીય છે। These two straight lines are parallel, coincident, intersecting or skewed। તો તમે આ પહેલી જે લાઈન છે એને તમે આમ ગોઠવી શકો કે x - 0/1 is equal to y - 0/1 is equal to z - 0/1। સેકન્ડ જે સ્ટ્રેટ લાઈન છે એને આપણે આમ કહી શકીએ x - 2/1 is equal to y - 3/1 is equal to z - 5/1। તો આ પહેલી લાઈન પરનું જે પોઈન્ટ છે એને આપણે a કહીએ, તો a is equal to 0i plus 0j plus 0k। બીજી સ્ટ્રેટ લાઈન પરનું પોઈન્ટ છે b, તો is equal to 2i plus 3j plus 5k। પહેલી લાઈન છે એનો દિશા દર્શાવતો સદિશ b1 ઈ થાય i plus j plus k, અને બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ ઈ પણ i plus j plus k થાય। અને હવે તમે જો પહેલા b1 ક્રોસ b2 કરશો, b1 ક્રોસ b2 આ બેનો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો તો એ શૂન્ય સદિશ આવશે। એટલે આ બે રેખા કાં તો સમાંતર છે અને કાં તો છેદક છે, સોરી સમાંતર છે કાં તો સમપાતી છે। The lines are parallel or coincident। હવે તમારે શું કરવું પડે કે આ બે રેખા વચ્ચેનું લંબ અંતર શોધવું પડે। તો બે રેખા વચ્ચેનું લંબ અંતર શોધવું હોય તો પહેલા સદિશ AB શોધવો પડે। તો ઈ થાય b નો સ્થાન સદિશ ઓછા a નો સ્થાન સદિશ। તો આમાંથી આ માઈનસ કરો એટલે ઈ થાય 2i plus 3j plus 5k, આ માઈનસ કરો એટલે। અને હવે તમારે બે રેખા વચ્ચેનું જો લંબ અંતર શોધવું હોય સ્મોલ p, તો આપણી પાસે ફોર્મ્યુલા આમ છે કે d is equal to ab cross b1 mod અને upon mod b1। આ b1 ની બદલે b2 લ્યો તોય ચાલે। તો હવે તમે જ્યારે ab cross b1 શોધશો, so it will be i j k ab એટલે
2 3 5 b1 એટલે 1 1 1 તો આ થઈ ગયું 3 - 5 એટલે -2i પછી 2 - 5 એટલે +3j અને 2 - 3 એટલે -k અને હવે તમે આ વેલ્યુ મૂકો તો d √ આનો મોડ કરો એટલે √4 + 9 + 1 upon mod b1 એટલે 1 + 1 + 1 so it is √14 by √3 and does not equal to 0 આ 0 નું આવ્યું એટલે આ બે રેખા સમાંતર છે આ બે રેખા પેરેલલ છે એટલે તમારે ઓપ્શન આવશે આન્સરમાં બી ઓપ્શન તમારો આન્સર છે ઈ બી ઓપ્શન છે જોઈ ચલો મિત્રો ત્રીજો એમસીક્યુ તમને બે સ્ટ્રેટ લાઈન આપેલી છે અને તમારે કહેવાનું છે કે આ બે સ્ટ્રેટ લાઈન સમાંતર છે છેદક છે કે પછી વિષમતલીય છે કે આમાંથી એકય નથી સ્ટ્રેટ લાઈન જે પેરેલલ છે પરપેન્ડિક્યુલર ઇન્ટરસેક્ટિંગ છે કે પછી સ્ક્યુ છે કે પછી એમાંથી એકય નથી આવું તમારે કંઈક કહેવાનું છે આપણે આખી મેથડ આવડે છે તમે શું કરો કે પહેલી લાઈન છે એના પરના બિંદુનો સ્થાન સદિશ આપણે a1 કહીએ તો ઈ થશે i + j + 2k તમને લખતા આવડતું હશે બીજી રેખા પરનો સ્થાન સદિશ એને આપણે a2 કહીએ તો a2 એટલે i + 2j + 3k પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ એને આપણે b1 કહીએ તો i + 2j + 3k બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ એને આપણે b2 કહીએ તો 2i + 2j - 2k સૌથી પહેલા b1 क्रॉस b2 શોધો તો ઈ થશે i j k 1 2 3 2 2 -2 so it will be -4 - 6 એટલે -10i પછી -2 - 6 એટલે +8j and 2 - 4 એટલે -2k અને આ does not equal to 0 શૂન્ય સદિશ નો આવ્યું એટલે આ રેખા સમાંતર તો નથી જ સમપાતી નથી જ એટલે હવે તમારે આ રેખા છેદક છે કે કેમ ઈ આપણે જોવાનું રહ્યું અને પરસ્પર લંબ જો હશે તો આ બેનો ડોટ ગુણાકાર 0 થાય એટલે ઈ પણ આપણે જોઈ લઈએ તો b1 ડોટ b2 શોધીએ આપણે તો b1.b2 એટલે ઈ થાય 2 + 4 - 6 જો આન્સર 0 આવી ગયું આનો મતલબ જ એમ થયો કે આ બે રેખા પરસ્પર લંબ છે પરપેન્ડિક્યુલર એટલે તમારો આન્સર જે છે ઈ એ આવશે પરસ્પર લંબ છે જોઈ લો ચલો મિત્રો સમ નંબર 4 ચોથો એમસીક્યુ તમને બે સ્ટ્રેટ લાઈન આપી છે અને તમારે એની વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવાનું છે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ આપણી પાસે ફોર્મ્યુલા છે જ આ પહેલી લાઈન જે છે એની ઉપરથી તમે કહી શકો કે એના પરનું જે પોઈન્ટ છે એનો સ્થાન સદિશ આપણે a1 કહીએ તો a1 એટલે 0i + 0j + 0k આ રેખા પરનું જે પોઈન્ટ છે એને સ્થાન સદિશ આપણે a2 કહીએ તો a2 એટલે i + 2j + 3k પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ b1 એ i + j + k થાય બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ ઈ પણ i + j + k થાય હવે તમારે આનું લઘુત્તમ અંતર જો શોધવું હોય તો એના માટે તમારે સૌથી પહેલા આ b1
ક્રોસ B2 શોધવું પડે. તો B1 ક્રોસ B2 એટલે I J K 1 1 1 1 1 1 એટલે આ થશે શૂન્ય સદિશ. શૂન્ય સદિશ થાય એટલે બે રેખા કાં તો સમાંતર હોય અને કાં તો સંપાતી હોય. કાં બે રેખા સમાંતર હોય કાં સંપાતી હોય. હવે આપણે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ શોધવું હોય તો હજી તમારે એક A2 A1 શોધવું પડે. A2 A1 તો A2 A1 એટલે ઈ થશે I plus 2J plus 3K. હવે આ બે રેખા વચ્ચેનું તમારે લંબ અંતર શોધવાનું છે. લઘુત્તમ અંતર નહીં, લંબ અંતર શોધવાનું છે. તો લંબ અંતર માટેનું આપણી પાસે ફોર્મ્યુલા છે કે D mod A2 A1 cross B1 upon mod B1. તો તમારે is equal to mod પછી આ બેનો ક્રોસ ગુણાકાર કરો તો I J K પછી A2 A1 એટલે 1 2 3 પછી B1 એટલે 1 1 1 અને upon under root mod B1 એટલે 1 plus 1 plus 1. તો આ થઈ ગયું mod 2 3 એટલે કે minus I પછી 1 3 એટલે plus 2J અને 1 2 એટલે કે minus K upon root 3. તો આ થઈ ગયું under root 1 plus 4 plus 1 upon root 3. એટલે આ થશે root 6 by root 3 એટલે આ થયું root 2. એટલે તમારો આન્સર આવશે root 2 એટલે A ઓપ્શન તમારો આન્સર છે. A જોઈ લેજો. ચલો મિત્રો, પાંચમો MCQ, ફિફ્થ. તમને બે સ્ટ્રેટ લાઈન આપી છે અને આ બેની દિશા જો સમાન હોય તો તમારે C શોધવાનો છે. Direction of these two straight line are same and you want to find C. તો આ પહેલી રેખા છે એનો દિશા દર્શાવતો સદિશ E આમ થશે કે C -2 4. બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ E થશે 1 1 C. અને હવે આ બેની દિશા જો સમાન હોય તો આ બે સદિશ છે સમરેખ સદિશ થાય, કોલિનિયર. અને કોલિનિયર થાય તો આ રેશિયો સેમ થવો જોઈએ. એટલે આમ થવું જોઈએ C/1 is equal to -2/1 અને is equal to 4/C. સો જો તમે આ બે લ્યો તો આનો મતલબ જ એમ થાય કે C બરાબર -2. એટલે તમારો આન્સર આવશે A ઓપ્શન. ચલો મિત્રો, છઠ્ઠો MCQ, 6th MCQ. એક રેખાના દિગ ગુણોત્તર આપ્યા છે, ડાયરેક્શન રેશિયો આપેલો છે અને બીજી રેખા છે એના પરના બે બિંદુ આપ્યા છે, 2 પોઈન્ટ્સ આર ગિવન. અને તમારે આ રેખા અને આ રેખાની વચ્ચેનો ખૂણો શોધવાનો છે. હવે રેખાના દિગ ગુણોત્તર ડાયરેક્શન રેશિયો એની ઉપરથી તમને એનો દિશા દર્શાવતો સદિશ મળી જાય B1. B1 is equal to 2I plus 2J plus K કહેવાય. બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ ડિરેક્શન વેક્ટર showing the direction will be સદિશ AB, વેક્ટર AB. તો વેક્ટર AB એટલે B નો સ્થાન સદિશ 7 to 12 પોઝિશન વેક્ટર માઈનસ A નો પોઝિશન વેક્ટર એટલે 3 1 4. એટલે આ થઈ જશે 7 - 3 એટલે કે 4I પછી પ્લસ J અને પ્લસ 8K. તમારે આ બે વચ્ચેનો ખૂણો શોધવાનો છે. હવે તમારે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો હોય તો તમારે પહેલા B1.B2 શોધવું પડે. તો B1.B2 એટલે આ થશે 8 + 2 + 8
એટલે 8 to the 16 plus 2 એટલે 18. પછી આપણે જરૂર પડે એક મોડ b1 ની, તો મોડ b1 એટલે અંડર રૂટ 4 plus 4 plus 1, so it will be 3. પછી મોડ b2, તો મોડ b2 is equal to under root 16 plus 1 plus 64, so it will be 78 81 એટલે 9. અને હવે આપણી પાસે ફોર્મ્યુલા છે થીટા is equal to cos inverse mod b1 dot b2 upon mod b1 mod b2. So cos inverse mod b1 dot b2 એટલે eq 18 upon mod b1 એટલે 3 into 9. So 9 2 એટલે આન્સર આવશે cos inverse 2/3. એટલે તમારો આન્સર આવશે 6 LCM cos inverse 2/3, એટલે કે એ ઓપ્શન તમારો આન્સર છે. જોઈ લો. ચલો ફ્રેન્ડ્સ, સાતમો MCQ. તમને બે લાઈન આપેલી છે, બે રેખા આપેલી છે અને તમારે એની વચ્ચેનો ખૂણો શોધવાનો છે. You have to find angle between these two lines. So પહેલી જે રેખા છે એનો દિશા દર્શાવતો સદિશ થાય 2i plus j minus 3k and b2 is equal to I minus 3j plus 2k. સૌથી પહેલા આપણે b1 dot b2 શોધીએ, તો એ થશે 2 minus 3 minus 6, તો આ થશે minus 7. પછી મોડ b1, તો મોડ b1 એટલે અંડર રૂટ 4 plus 1 plus 9, so it will be root 14. પછી મોડ b2, તો મોડ b2 is equal to under root 1 plus 9 plus 4, so it will be root 14. અને હવે આપણી પાસે ફોર્મ્યુલા છે theta is equal to cos inverse mod b1 dot b2 upon mod b1 mod b2. So it will be cos inverse mod minus 7 upon root 14 into root 14. So it will be cos inverse 1/2, and cos inverse 1/2 એટલે pi/3. તો તમારો આન્સર આવશે 7 MCQ માં pi/3, એટલે કે બી ઓપ્શન છે તમારો આન્સર છે. લ્યો જોઈ લો. ચલો મિત્રો, MCQ નંબર 8. તમને બે સ્ટ્રેટ લાઈન આપેલી છે અને તમારે એની વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો b1 is equal to 2i plus 5j plus 4k. b2 is equal to I plus 2j plus 3k. तो b1 is equal to 2i plus 5j plus 4k, b2 is equal to I plus 2j minus 3k. तो पहला આપણે બેયનો ડોટ ગુણાકાર કરીએ, તો b1 dot b2 is equal to 2 plus 10 minus 12, so it will be 0. તો આ બે રેખાઓ છે એ પરસ્પર લંબ થઈ, તો એની વચ્ચેનો ખૂણો θ is equal to pi/2 થયું. એટલે તમારો આન્સર આવશે 90 ડિગ્રી, એટલે કે ડી આન્સર આવશે. ચલો મિત્રો, MCQ નંબર 9. તમારે જે રેખા શોધવાની છે એ y અક્ષને સમાંતર છે અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. You have to find equation of a straight line which is parallel to y axis and passing through origin. તો આ રેખાનો દિશા દર્શાવતો સદિશ જે થાય, y અક્ષની દિશામાં એકમ સદિશ જે છે યુનિટ વેક્ટર, એ આનો દિશા દર્શાવતો સદિશ થાય અને રેખા પરનું બિંદુ જે છે એ 0i plus 0j plus 0k થાય. અને હવે રેખાનું સમીકરણ થશે
x minus x1 upon a is equal to y minus y1 upon b is equal to z minus z1 upon c. So it will be x minus 0 upon 0 is equal to y minus 0 upon 1 is equal to z minus 0 upon 0. So answer will be B. B ऑप्शन તમારો આન્સર છે. જોઈ લો. ચલો મિત્રો, એમસીક્યુ નંબર 10. તમારે જે રેખા શોધવાની છે એની દિશા દર્શાવતો સદિશ I છે અને 1 1 1 માંથી પસાર થાય છે. You have to find equation of a straight line whose direction is in the direction of I and passing through 1 1 1. So B is equal to I cube and A is equal to I plus J plus K. तो તમારી પાસે દિશા દર્શાવતો સદિશ છે, પોઈન્ટ છે. So you can find equation and equation will be x minus x1 upon A is equal to y minus y1 upon B is equal to z minus z1 upon C. So it will be x minus 1 upon 1 is equal to y minus 1 upon 0 is equal to z minus 1 upon 0. So answer will be, answer આવશે તમારે A. A option તમારો આન્સર છે. જોઈ લો. તો મિત્રો, આજે આપણે 10 MCQ કર્યા. બરાબર તૈયાર કરજો. Wish you all the best.